Good morning, all of you. I hope you all are happy and healthy, right? So, today we will learn a very interesting and beautiful poem written by Christina Alberts, which title is Sunrise on the Kanchenjunga. Okay, so let's start. આજે આપણે એક ખૂબ જ સરસ પોએમ છે કે જેને લખી છે ક્રિસ્ટીના અલ્બર્ટ્સે, જેનું નામ છે, ટાઇટલ છે સનરાઇઝ ઓન ધ કાંચનજંગા. ટાઇટલ પરથી જ આપણને ખબર પડે કે આખી પોએમની અંદર શું કહેવા માગે છે. ઓકે, સનરાઇઝ એટલે કે સૂર્યોદય, ઓન ધ કંચનજંગા, કોની ઉપર સૂર્યોદય થવાની વાત કરી છે કે કંચનજંગા. કંચનજંગા શું છે? એક શિખર છે. આપણને ખ્યાલ જ છે કે જે કાંચનજંગા પર્વત છે, શિખર છે, એ આપણા ભારતનો સૌથી ઊંચામાં ઊંચો શિખર છે. અને જે આ શિખર ઉપર જ્યારે સૂર્ય ઉદય થાય છે તે વખતે એ એટમોસ્ફિયર છે ને, એ કેવું લાગે છે તેનું આખું ડિસ્ક્રિપ્શન ક્રિસ્ટીના અલ્બર્ટ્સે ખૂબ જ સરસ રીતે અહીં કર્યું છે. તો આજે આપણે ભણીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. આ જે પોએમ છે ને એની અંદર ટોટલ 4 સ્ટન્સ આપેલા છે. તો વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ. The vapors rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows. Upon the summits hoary, and the Himalayas queen, calm and serene, returns the heavens greeting in robes of white, bathed in golden light, where earth and sky are meeting. The vapors rise to the morning skies, clad in a purple glory. શું કહેવા માગે છે અહીંયા ઘડી? કે છે કે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ એટલે કે વહેલી સવારે જે આકાશ છે એ આકાશ ક્લેડ એટલે કે ઢંકાયેલું, ઇન અ પર્પલ ગ્લોરી, કે છે કે આખું આકાશ પર્પલ કલરથી ઢંકાયેલું છે. અને એવા ટાઈમે શું થાય છે કે જે વેપર્સ છે, વેપર્સ એટલે કે બાષ્પ, વરાળ છે, એ ધીમે ધીમે આકાશ તરફ જઈ રહી છે. While the love lights glows on the eternal snows upon the summits hoary, કહે છે કે જે આ કંચનજંગા શિખર છે એ શિખરનું જે ટોચ છે, શું કહે છે? સમિટ્સ, અપોન ધ સમિટ્સ હોરી, કહે છે કે આ કંચનજંગાનું અપોન ધ સમિટ્સ હોરી એટલે કે જે કાંચનજંગા પર્વત છે ને એ પર્વત આપણે જોઈએ કે એ પર્વત ઉપર ઇટર્નલ સ્નોઝ એટલે કે અનંત સુધી, અનંત આપણને ખ્યાલ નથી કે ક્યારથી આ પર્વત ઉપર બરફ ઢંકાયેલો છે, પથરાયેલો છે, પણ આપણે એમ જોવા જઈએ કે છે કે અનંત વર્ષોથી આ જે પર્વત ઉપર બરફ ઢંકાયેલો છે ને એ ઢંકાયેલો પર્વત કેવો લાગે છે કે જ્યારે લવ લાઇટ ગ્લોઝ કરી રહી હોય, એટલે કે જે આખા પર્વત ઉપર કે લવનો પ્રકાશ, દેટ મીન્સ કે પ્રેમનો પ્રકાશ પાથરી રહી હોય એવું લાગે છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, કામ એન્ડ serene, returns the heavens greeting. શું કહે છે અહીંયા ઘડી? કે જે હિમાલયની ક્વીન છે, હિમાલયની ક્વીન એટલે કે અહીંયા કોની વાત કરવામાં આવી છે? કંચનજંગાની. કે જે કંચનજંગા છે એ કામ એન્ડ સિરીન છે, એટલે કે જે કાંચનજંગાનો સ્વભાવ છે ને એ કેવો છે? એકદમ કામ, કામ એટલે શાંત, એન્ડ સેરેન, સેરેન એટલે કે ગંભીર, કે જે એનો સ્વભાવ કેવો છે? એકદમ શાંત અને સિરીન. Returns the heavens greeting in robes of white, bathed in golden light, where earth and sky are meeting. કે છે કે આ જે કંચનજંગા પર્વત છે એ પર્વત ઉપર આપણે જોઈએ કે જે બરફ છે એ બરફ ઘણા બધા વર્ષો પહેલાંથી જ ઢંકાયેલો છે. અને જે ઢંકાયેલો બરફ છે ને એ કેવો લાગે છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, કે જાણે આખા પર્વતે સફેદ કલરના કપડાં પહેર્યા હોય એવો લાગે છે. અને જ્યારે અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે છે કે જ્યાં જે જગ્યા છે કે જે જગ્યા એટલે કે આપણે જોઈએ કે ખુલ્લું મેદાન હોય અને ખુલ્લું મેદાનમાં આપણે જોઈએ કે દૂર સુધી નજર કરીએ ને તો આપણને એક જગ્યા એવી લાગે કે ત્યાં આગળ પૃથ્વી અને આકાશ મળે. તો એ જગ્યાને શું કહીએ છીએ આપણે? સ્કાય. એ જગ્યાને શું કહીએ છીએ આપણે? ક્ષિતિજ કહીએ છીએ ને. તો કહે છે કે જે જગ્યાએ પૃથ્વી અને સ્કાય છે એ જગ્યા મળે છે ને એને ક્ષિતિજ કહે છે. તો જે ક્ષિતિજ છે ને
એ એની ઉપર કહે છે કે જ્યારે જે સૂર્યનું પહેલું કિરણ પડે છે ને ત્યારે એ કિરણ પડવાથી આખા જે કંચનજંગા પર્વત છે એ આખો પર્વત કેવો લાગે છે, એકદમ ગોલ્ડન કલરનો લાગે છે. અને ગોલ્ડન કલર લાગવાથી એવું લાગી રહ્યું છે કે જ્યારે આખો પર્વત છે, જે કાંચનજંગા શિખર છે ને, એ સ્નાન કરી રહી હોય. કહે છે કે સ્નાન કરી રહી હોય કેવા કલરથી, ગોલ્ડન કલરથી એવું લાગે છે. અને ત્યારે કહે છે કે આ જે કિરણ પડે છે ને ત્યારે શું લાગે છે કે જે હેવન એટલે કે સ્વર્ગ છે એ સ્વર્ગથી આપણને શુભેચ્છાઓ મોકલી રહ્યા હોય એવું લાગે છે. એટલે કે આ જે 2 સ્ટાન્ઝા છે એનો મિનિંગ શું થાય છે ઇન શોર્ટમાં? કહે છે કે વહેલી સવારે આપણે જોઈએ કે જે આખું આકાશ છે કે જે પર્પલ કલરથી ઢંકાયેલું છે, એ આકાશમાં ધીમે ધીમે શું થાય છે કે વરાળ છે, બાષ્પ છે, એ ઉપર ચડી રહી છે. અને જે આખો પર્વત છે એ આખા પર્વત ઉપર બરફ પથરાયેલો છે. અને આખા બરફ જે પથરાયેલો હોય ને એટલે કેવું લાગે છે કે સફેદ કલરના વસ્ત્રો એણે પહેર્યા છે. અને ત્યાર પછી શું થાય છે કે જે સફેદ કલરના વસ્ત્રો એણે જે પહેર્યા છે ને એના કારણે કહે છે કે એની ઉપર કેવું કહે છે કે લવ લાઇટ ગ્લોઝ કરી હોય, કહે છે કે આખો પ્રેમનો પ્રકાશ પથરાઈ રહ્યો હોય ને એવું લાગે છે. અને એ જ વખતે શું થાય છે કે જ્યારે સૂર્યનું પહેલું કિરણ પડે છે ને તે એ જગ્યા કે જે ક્ષિતિજ કહીએ છીએ કે સૂર્ય એટલે કે અર્થ અને પૃથ્વી મળે છે એ જગ્યા એટલે કે પૃથ્વી ઉપર કહે છે, પૃથ્વી ઉપર નહીં પણ કાંચનજંગા પર્વત ઉપર જ્યારે એવું લાગે કે સ્કાય અને અર્થ એટલે કે જે કાંચનજંગા મળી રહી છે ને કે જે ક્ષિતિજ છે એની ઉપર જ્યારે પહેલું કિરણ પડે છે તે વખતે કેવું લાગે છે કે જે હેવન કે પૃથ્વી એટલે જે કે પૃથ્વી ઉપર એટલે કે કાંચનજંગાને જાણે જે સ્વર્ગ છે એ સ્વર્ગ ગ્રીટિંગ કરતું હોય, શું કહે છે, શુભેચ્છા પાઠવતું હોય એવું લાગે છે. અને તે જ વખતે કહે છે કે આખો પર્વત ગોલ્ડન કલરનો લાગે છે. અને ગોલ્ડન કલર લાગવાથી એવું લાગી રહ્યું છે કે આખો જે પર્વત છે કાંચનજંગા, જે અત્યાર સુધી વ્હાઇટ કલરનો હતો, વ્હાઇટ કપડાં પહેર્યા હોય એવું લાગતું હતું, પણ હવે જ્યારે સૂર્યના કિરણ પડે છે ને ત્યારે કેવું છે કે જ્યારે સ્નાન કરી રહ્યો હોય ગોલ્ડન કલરથી, એવો આખો પર્વત એટલે કે કાંચનજંગા લાગી રહ્યો છે. હવે આપણે બીજા 2 સ્ટાન્ઝામાં જોઈએ. And the morning brews and mellow hues paint her cheeks with fairy fingers, while over the reels and the sun-kissed hills, the love-light gentle fingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. કહે છે અહીંયા ઘડી શું કહેવા માગે છે કે એન્ડ ધ મોર્નિંગ વેલ્સ એન્ડ મેલો હ્યુઝ, કહે છે કે જે સવારનો ઝાકળ છે, ડ્યુઝ એટલે કે ઝાકળ, જે સવારનું ઝાકળ અને મેલો હ્યુઝ એટલે કે જેની રંગ છટા છે એ આખા પર્વત ઉપર જ્યારે પડે છે ત્યારે કેવું લાગે છે કે જ્યારે જે ફેરી છે, ફેરી એટલે કે પરી છે, એ પરીની ફિંગર્સ છે, એ પરીઓ છે, એ પરી પોતાની ફિંગર્સ દ્વારા આખા પર્વત ઉપર, ચીક્સ એટલે કે અહીંયા આગળ પર્વતને સંબોધીને કહ્યું છે કે જે આખા પર્વત ઉપર કહે છે કે પેઇન્ટ કરી રહી હોય ને એવું લાગે છે. while over the reels and the sun-kissed hills the love light gently lingers. શું કહે છે કે અહીંયા ઘડી જ્યારે પર્વત ઉપર આપણે જોઈએ કે જે કાંચનજંગા શિખર છે એની ઉપર છે કે જે ઝરણાઓ છે એ ઝરણાઓ અને જે પર્વતો છે, જે હિલ્સ છે, જે ટેકરીઓ છે નાની નાની, એ ટેકરીઓ ઉપર જ્યારે સૂર્યનું પહેલું કિરણ પડે છે ને ત્યારે કેવું લાગે છે કે જે આખું લવ લાઇટ જેન્ટલી લિંગર્સ કહે છે કે આખા પર્વત ઉપર કહે છે કે કેવું લાગી રહ્યું છે કે જે લવ એટલે કે પ્રેમ પ્રકાશ પાથરી રહી હોય એવું લાગી રહ્યું છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન. શું કહે છે અહીંયા ઘડી કહે છે કે જે બ્રેકિંગ ડે છે, બ્રેકિંગ ડે એટલે કે સવારની શરૂઆત, કહે છે કે જે સૂર્યના પ્રકાશ છે, જે પ્રકાશ જે આ કંચનજંગા ઉપર પડી રહ્યો છે ને એનો જે પહેલો ફર્સ્ટ ફેન્ટ રે એટલે કે પહેલું જે કિરણ પડી રહ્યું છે એ પહેલાં કિરણથી જ કહે છે દિવસની શરૂઆત થાય છે. ઓફ ધ લવ્સ undying fountain while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. અને જે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ છે ને એને
કહે છે કે આ જે આખું દ્રશ્ય છે, આ જે કંચનજંગા ઉપર જે આખું દ્રશ્ય જે ફીલ કરે છે, જે એનું કહે છે કે પહેલું જે સૂર્યના કિરણો પડી રહ્યા છે ને એ કેવા લાગે છે, ફાઉન્ટેન જેવા લાગી રહ્યા છે. અને એ જે દ્રશ્ય આખું જે એ અત્યારે હાલમાં જે નિહાળી રહી છે ને એના દ્વારા કહે છે કે એનું જે હૃદય છે ને એકદમ રોમાંચિત, એકદમ આનંદિત અનુભવે છે. અને એને એવો અંદરથી સોલ એટલે આત્મામાંથી એવો અવાજ આવી રહ્યો છે કે હવે મારે આ માઉન્ટેન, આ જે પર્વત છે ને એને છોડીને હવે બીજે ક્યાંય જવું નથી. તો જે આખી આ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા જે ક્રિસ્ટિના અલ્બર્ટ્સે શું કર્યું છે, ડિસ્ક્રિપ્શન કર્યું છે એ ખૂબ જ સરસ છે. આખી પોએમની અંદર આપણે જોઈએ કે અત્યારે હું જે કહી રહી છું ને એના કરતાં જ્યારે આપણે લાઈવલી અને નિહાળીએ ને ત્યારે આપણને કંઈક અલગ જ આપણે એક્સપિરિયન્સ થાય. એમ કહે છે કે એક વખત આપણે એવું તો એ ખ્યાલ નથી કે આપણે જઈ શકીએ કે નહીં, પણ એક આ પોએમને જોઈને આપણને એવું તો થવું જોઈએ, અથવા તો થાય છે જ મારા માઇન્ડમાં કે હવે એક વખત તો કાંચનજંગા જે શિખર છે ત્યાં આગળ જોઈને સવારનો આ જે દ્રશ્ય છે ને એ જોવા જેવું જ છે અને જોવું જોઈએ. આખું દૃશ્ય જે આપણને ડિસ્ક્રિપ્શન કર્યું છે એ ખૂબ જ સરસ બતાવવામાં આવ્યું છે, જે આ પોએમમાં વર્ણન કર્યું છે ને જે આપણે આજે જોયું. ઓકે, દેટ્સ ઓલ.